એપ્રિલ મહિનાની અંદર આપણા અહીંયાના રહેવાસી વિહાજી રાજપૂતે મને રાત્રે વાત કરી કે બાપા આપણે સમલીની અંદર ગાયો બહુ દુઃખી છે અને રણની કાંધી છે. ત્યારે મેં એને કીધું દુઃખી હોય તો ચાલ મારી સાથે આમ. એટલે બીજા દિવસે અમે સમલીની અંદર ગયા એટલે બાવળોની અંદર ભયંકર ખરાબ સ્થિતિમાં ગાયો ઊભેલી અને મને એમ થયું કે ચાલો આ ગાયોને પાણીની વ્યવસ્થા ક્યાં. પછી બાજુની અંદર એક ખેતર હતો, એ ખેતરવાળાને મળ્યા, કીધું ભાઈ આ અવાડો તો છે પણ પાણી કેમ નહીં? તો કે પાણી હું આપીશ પણ અવાડાની તમે લાઈન નાખી દો. એ ટાઈમે લગભગ 10 સાડા 10 વાગ્યાનો સમય હતો. તાત્કાલિક મેં એને કીધું માપ લે. માપ લીધો, જેસીબીને બોલાયો, વાવથી પાઇપો અને સામાન મંગાવી અને એના ખેતરમાંથી લાઈન લઈને અવાડામાં આપી અને અવાડાનું કામ સાંજે બપોરે 3 વાગે અમે ચાલુ કરી પાણી. અને પછી અમે ચારે બાજુ ફર્યા એટલે ગાયોના હાડ પિંજર ખૂબ દેખાણા રણની અંદર. આત્મા ખૂબ દુઃખી થયો. પછી મેં વિહાજીને કીધું આપણી પાસે જમીનનો શોધ ક્યાં? એટલે એમણે કીધું કે ચલો મારી સાથે. પછી અમે રિટર્ન ત્યાંથી થયા એટલે આ ભારેશ્વર મહાદેવની જગ્યા ઉપર અમે આવ્યા. ત્યારે તો અત્યારે રળિયામણો થઈ ગયો છે પણ એ વખતે બાવળ ને કાંટા બહુ હતા. અહીંયા અમે બેઠા અને પછી હરજીભાઈને અમે બોલાયા. હરજીભાઈ સાથે ચર્ચા કરી. હરજીભાઈએ મને કીધું કે મારું એક સપનું છે, અહીંયા ગૌશાળા બને તો તમારું સપનું ભગવાન સાકાર કરશે. પણ જમીન, તો કે જમીન અમારી પાસે 400 એકરથી વધુ છે. અહીંયા ભારેશ્વર તળાવમાં જો પાણી પડ્યો છે અને આવા બીજા 2 તળાવ છે, એવો ખૂબ પાણીની વ્યવસ્થા છે. એટલે અમે અહીંયાથી નક્કી કરીને પરમાત્માને પ્રાર્થના કરી અને રાત્રે વારઈવાળા બાપુને વાત કરી અને અમારા નિલેશાનંદને વાત કરી અને બીજા દિવસે અમે પાછા અહીંયા આવ્યા અને ગામ લોકોને ભેગા કર્યા. ગામ લોકોએ કીધું કે અમે તન મન ને ધનથી અમારાથી જે યથાશક્તિએ ધન અપાશે, બાકી અમે તનથી તો સેવા તમને ખૂબ આપશું. એ અમે શેડના કામો ચાલુ કરાયા અને ડેલી અહીંયા નેસડા ગામના અને આજુબાજુના ગામના 60 યુવાનો સવારે 8 વાગે આવે અને રાતે 8 વાગ્યા સુધી તન તોડ મહેનત કરી. શેડોના કામ ચાલુ કર્યા. પછી એક દાતાને વાત કરી, એને 25 લાખ રૂપિયા આપ્યા એટલે ગોડાઉન બનાવ્યો અને ત્યારથી આ કામ પૂરજોશથી ચાલી રહ્યો છે. અમારું એક સપનું હતું કે અહીંયા કને આપણા બનાસકાંઠાની અંદર ક્યાંય ગૌ અભયારણ્ય બને તો સારી વાત છે. કારણ કે ગામડાઓની અંદર નંદી ભગવાન અને ગાયો બહુ ભટકે, ખેડૂતોનું નુકસાન ખૂબ કરે, ખાય એનાથી નુકસાન વધારે કરે, લોકો બીજો કાંઈ કરી ના શકે. પણ ક્યારેક ખેડૂતનો દીકરો છે ને, એને ક્યારેક કોકને ગુસ્સો આવી જાય એટલે મારે ખરી, પણ આનો કોઈ રસ્તો નહોતો નીકળતો. પણ ભારેશ્વર મહાદેવની કૃપાથી અને અહીંયા ત્યારથી સંકલ્પ અમારો હતો. એ સંકલ્પ સિદ્ધ કરવા માટે અમે છેલ્લા 8 મહિનાથી અહીંયા તન તોડ મહેનત કરી રહ્યા છીએ. અને ભગવાન છે ને, અમારી એક વસ્તુ અમે રાતે નક્કી કરીએ એટલે બીજા દિવસે અમારો કામ પટી જાય. જે પણ અમારા મનની અંદર આવે કે કાલ સાલું આનું શું થશે, તો ભગવાન એના રસ્તા કરી આપે છે. અને આજે અમારો સંકલ્પ સિદ્ધ થવા માટે તો સમય લાગશે, પણ મને એમ લાગે છે કે દિવાળી પહેલા 15,000 ગૌવંશ અહીંયા આવી જશે અને એની વ્યવસ્થા પણ થઈ જશે. પૂરજોશમાં કામ ચાલી રહ્યો છે. અત્યારે ચારે બાજુથી જે આપણે માગીએ એ દાનની પ્રવાહ મળી રહ્યો છે. અને અહીંયાના આજુબાજુના ખેડૂતો આજે મુળેશ્વર મહાદેવમાંથી છે ને 20 ટ્રેક્ટર 4ના ભરાઈને આવ્યા. 2 દિવસ પહેલા પણ 20-22 ટ્રેક્ટર 4ના ભરાઈને આવ્યા. અત્યારે આપણે ડાયરોનો આયોજન કરેલ છે એટલે અમને ના પાડીએ કે હમણાં તમે 2 દિવસ શાંતિ રાખો. બાકી 4ની વ્યવસ્થા વરસાદના હિસાબે ખૂબ નુકસાન થયો છે. છતાંમાં મને એમ લાગે છે કે દિવાળી સુધી 4 આપણને ભરપેટ અહીંની પ્રજા આપશે. અને આગળ જ્યારે આપણું આયોજન વધતો જશે તેમ 4ની વ્યવસ્થા બી મળી જશે. અને પરમાત્માનો કાર્ય છે, સરકારના બી અમને સહાય મળે છે અને સરકારે પણ અહીંયા કને કાર્યો કરવામાં અમને મદદ કરે છે. માટે અમારે સરકારને એક વિનંતી છે કે અહીંની જે જગ્યા છે, આ 400 એકરથી વધુ જે જગ્યા છે, એ અમને આ ભારેશ્વર મહાદેવના ટ્રસ્ટની અંદર સમાવી આપે તો અમને કામ કરવામાં
ખૂબ સુલભતા પડશે, પણ કામ તો અમે કરવાના જ છીએ, પછી એમની ઈચ્છા. જય ગૌ માતા, જય ગોપાલ.